હેલો મિત્રો, તો જુઓ હું તમને લઈને આવ્યો છું વટામણ ચોકડી મંગલમ કોમ્પ્લેક્સ જય દ્વારકાધીશ ઇલેક્ટ્રોનિકમાં. તો ચલો હું તમને લઈ જાઉં. તો જુઓ ભાવનગરવાળી સાઈડ ઉપર જય દ્વારકાધીશ ઇલેક્ટ્રોનિક્સ સામે છે દ્વારકાધીશ ઇલેક્ટ્રોનિક્સ. ચલો હું તમને અંદર દુકાનમાં લઈ જાઉં. તો આ છે દ્વારકાધીશ ઇલેક્ટ્રોનિક્સ. ચલો હું તમને લઈ જાઉં કે મિત્રો આ સમયમાં 45-46 ડિગ્રી ગરમી હોય અને એવી ગરમીમાં જો ઠંડક આપતું હોય તો એ છે દ્વારકાધીશ ઇલેક્ટ્રોનિક્સ. જો ત્યાં આગળ એસી કુલર એ બધું વ્યાજબી ભાવ એકદમ અને સ્ટાન્ડર્ડ વસ્તુ આવી ગયું છે એકદમ કંપનીનું, અને વસ્તુ હોય એ પ્રમાણે ગેરંટી ફૂલ. તમે ગેરંટી કાર્ડ પણ અહીંથી લઈ જઈ શકો છો. તો જો પાણીની મોટરું, પાણી ગરમ કરવાનું ગીઝર, ઉપર સીલિંગ ફેન, નાના ફેન અને ઇલેક્ટ્રોનિક્સને લગતી કોઈ પણ વસ્તુ, લાઇટ ફિટિંગનું કામ તમારે જોતું હોય તો એકદમ હોલસેલના ભાવે મળશે તમને. સ્વિચું, મેન સ્વિચું, અને જો આ પંખા રિપેરિંગનું કામ કરતો ચાલુ જ છે તો હોય આગળ પંખા રિપેરિંગનું કામ પણ એટલું આવે છે કે માણસો એ કામ નથી કરી શકતા. જુઓ તમે સ્ટોકમાં હોય છે, એમને 10 મિનિટની પણ ટાઈમ નથી હોતો, પણ આ આગળ ચાલે છે એકદમ ફર્સ્ટ ક્લાસ અને બહુ સારું મળે છે આ આગળ. તો જો તમારે કોઈને ઇલેક્ટ્રોનિકને કોઈ પણ લગતી વસ્તુ હોય જોતી હોય તો સ્વિચું, મેન સ્વિચું, કોઈ પણ વાયર, કોઈ પણ જાતનો કેબલ જોતો હોય તો તમને એકદમ વ્યાજબી ભાવે મળી જશે. તો આવો તમે વટામણ ચોકડી મંગલમ કોમ્પ્લેક્સ દ્વારકાધીશ ઇલેક્ટ્રોનિક, વાયણાવાળા હર્ષદભાઈ, અને એમનો નંબર પણ હું તમને કહી દઈશ. તો આ ઘરા ગયા છે. કયું કામ વડીલ તમારું? ભૂંભલી. શું લેવા આવ્યા હતા? તો જો ભૂંભલીથી પણ આવ્યા હતા કુલર લેવા. તો હર્ષદભાઈ તમારો નંબર જરાક કહી દો. 97 જો હર્ષદભાઈનો નંબર છે અને ઉપર પણ લખી નાખીશ. તમારું કામ વડીલ? પચ્છમ ભાલમાં આવીએ. તો જો ભાલમાં પચ્છમ આવ્યું, એસી લેવા આવ્યો. બરોબર. ભાલમાં પચ્છમથી એસી લેવા આવ્યા છે. શું તમારું નામ વડીલ? કનુભાઈ મકવાણા કે ડોડિયા? અને તમારું નામ વડીલ? વિપુલભાઈ. શું લેવા આવ્યા તમે? એસી. બરોબર. તમારું કામ? પચ્છમ. બરોબર. નાસ્તો કર્યો હો ને? હા હા. તો સહદેવભાઈ શું લેવા આવ્યા હતા? એસી લેવા આવ્યા. એસી. બરોબર. હા હા. વટામણ વાળા દૂધની ડેરી વાળા સહદેવભાઈ.